નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું દિનેશ આર્ય તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપણે આગલા વિડીયોની અંદર પાઠ પ્રકરણ 2 ની શરૂઆત કરી હતી. ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલા. મિત્રો, એમાં સૌથી પહેલા આપણે હસ્તકલાઓની શરૂઆત કરી હતી અને હસ્તકલાઓમાં આપણે માટીકામની કલા છે, વણાટ કલા છે વગેરેનો અભ્યાસ કર્યો. હવે આપણે એ જ કલાઓને જરા આગળ જોઈએ તો આગળની કલા આપણી છે ભરતગૂંથણની કલા. ભરતગૂંથણની આપણે વાત કરીએ છીએ તો હડપ્પા અને મોહેંજો-દડો, જે આપણે હડપ્પીય સંસ્કૃતિ છે એના હડપ્પા અને મોહેંજો-દડો જેવા સ્થળોએ ઉત્ખનન કરતા, ઉત્ખનનનો અર્થ થાય છે ખોદકામ, જેમાંથી આપણને અનેક મૂર્તિઓ અને પુતળાઓ મળી આવ્યા અને એની ઉપરના જે વસ્તુઓ છે એ વસ્તુઓ ઉપર આપણને ભરતગૂંથણ જોવા મળે. આજે પણ આપણા દેશની અંદર પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના વસ્ત્રોમાં ભરતગૂંથણ જોવા મળે છે. આજે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે સ્ત્રી પુરુષો છે એમના વસ્ત્રો અથવા તો એ પણ આજે આપણે જોઈએ છીએ તો એ ભરતગૂંથણ વાળા વસ્ત્રો પહેરતા જોવા મળે છે. એમાં કાશ્મીરનું કાશ્મીરી ભરત એ આપણા ભારતમાં જાણીતું છે. જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો જામનગર, જેતપુર, ભુજ અને માંડવી, જામનગર, જેતપુર, ભુજ અને માંડવી આ ચાર શહેરો આપણા ગુજરાતમાં બાંધણી, સાડીનો એક પ્રકાર છે બાંધણી, એના માટે જાણીતા છે. ખાસ કરીને ભરતગૂંથણની અંદર એક પરંપરાગત શૈલી હોય છે જેમાં હાથી, ચોપાટ, પૂતળી, પક્ષીઓ, કળશ વગેરે જેવી ડિઝાઇનો એ આપણને ભરતગૂંથણમાં જોવા મળે છે. સૌથી પહેલા જે કાપડ હોય છે એ કાપડ ઉપર છપાઈ એટલે કે જે ડિઝાઇન છે એની છાપ પાડવામાં આવે છે અને પછી એ કાપડ ઉપર ભરતકામ કરવામાં આવે છે, ભરતગૂંથણ કરવામાં આવે છે. આપણે મિત્રો, ઘણા બધા મિત્રોએ ભરત બરાબર જોયેલું હશે અથવા તો ભરતગૂંથણ વાળા વસ્ત્રો પણ આપણે જોયેલા હશે અને પહેરેલા પણ હશે. આજે આપણા ગુજરાતની અંદર આપણે જોઈએ તો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓ જે છે એમનો એક ગૃહ વ્યવસાય છે. ઘણા બધા વર્ષ સુધી આપણા ત્યાં ગુજરાતની સ્ત્રીઓ કહેવાય છે કે ભરતગૂંથણની શોખીન હતી. આજે પણ ઘણા બધા વિસ્તારોમાં આવક મેળવવાના સાધન તરીકે સ્ત્રીઓ આ ભરતગૂંથણ પ્રત્યે આપણને જોવા મળે છે. ભરતગૂંથણની અંદર ચંદરવા, શાક, તોરણ, ચાકડા, વાછાળ, પારણા એટલે ઘોડિયાનું જે આપણે કવર આવે છે જેમાં આપણે બાળકને સુવાડવામાં આવે છે, પારણા, તકિયા, કોશિકા અને ખાસ કરીને આપણને ખબર છે કે આપણે નવરાત્રિની અંદર ઘણા બધા બાળકો, છોકરાઓ એ જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરે છે એમાં જે કેડીઓ પહેરે છે એ કેડીઓની વાત છે. ચણિયાચોળી છે તો એમાં પણ ભરતગૂંથણ આપણને જોવા મળે છે. તો આપણા અનેક વસ્ત્રો, આપણા અનેક પોશાકોમાં આપણે ભરતગૂંથણનો ઉપયોગ કરીએ છીએ, જે આપણા જે પોશાક છે એ પોશાકની શોભામાં વધારો કરે છે. આ ઉપરાંત શણગારેલા ધાગા અને રજાઈ, ખાસ કરીને એમાં ભૌમિતિક આકારો હોય છે એટલે આકૃતિ પ્રધાન હોય છે. આપણા ભારતની અંદર એમાં પણ આપણા ગુજરાતમાં કચ્છ જિલ્લાની અંદર બંને વિસ્તાર છે. એ બંને વિસ્તારની અંદર જત કોમ છે. એ જત કોમનું જે ભરત છે એ વિશ્વ પ્રસિદ્ધ છે, જેને બંને ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, ભરતગૂંથણના ઘણા બધા પ્રકાર છે. આરી ભરત છે, આભલા ભરત છે, કાશ્મીરી ભરત છે, કચ્છી ભરત છે, રબારી ભરત છે. આવા ભરતગૂંથણના આપણા ઘણા બધા પ્રકાર છે. એમાં ઘણા બધા પ્રકારના અલગ અલગ વસ્તુમાં અલગ અલગ પ્રકારનું ભરતગૂંથણ આપણને જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ છીએ મિત્રો તો એના પછીનો બીજું છે ચર્મ ઉદ્યોગ. ચર્મનો અર્થ થાય ચામડું. તમે જો મિત્રો, ચામડું ક્યાંથી મેળવવામાં આવે તો જીવતા પ્રાણીને મારીને ચામડું મેળવાય નહીં, પણ જે મરેલા મૃત પશુઓ છે, મૃત પ્રાણીઓ છે, મૃત જાનવરો છે, એમનામાંથી ચામડું નીકાળવામાં આવે છે. એ પછી ચામડું મેળવ્યા પછી ચામડું કમાવામાં આવે છે. ચામડું કમાવવું એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયાનું નામ છે જેને ચામડું કમાવવામાં આવે એમ કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ પશુ મૃત્યુ પામે અને એના પછી એના શરીર પરથી જે ચામડું નીકાળવામાં આવે એ ખૂબ જ કડક અને પરછટ હોય છે.
જેનો આપણે ડાયરેક્ટ કોઈ પણ કામમાં ઉપયોગમાં લઈ શકતા નથી. એ ચામડાને લીસું અને સુવાળું બનાવવાની જે પ્રક્રિયા છે, પ્રાચીન કાળમાં એને ચામડું કમાવાની પ્રક્રિયા કહેવામાં આવતી. તો એવી રીતે ચામડું મેળવવામાં આવે છે અને ચામડામાંથી આપણા જીવનમાં ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. દાખલા તરીકે તમે જો પેલા પાણીના સાધન તરીકે આપણે લઈએ તો કોસ. આજે જે સિંચાઈની આધુનિક સુવિધાઓ છે, પહેલા કૂવામાંથી પાણી નીકાળવા માટે કોસનો ઉપયોગ કરવામાં આવતો. આજે જે આપણે વોટર ટેપ કહીએ છીએ, પેલા ચામડાની મશક હતી, ચામડાની વોટર ટેપ અને ખાલ એ પણ પાણી ભરવાનું એક સાધન હતું. બરોબર છે. તો પાણી ભરવા માટે આવા સાધનો એ ચામડામાંથી બનાવવામાં આવતા. જ્યારે સંગીતના સાધનોમાં આપણે જોઈએ તો ઢોલ છે, નગારા છે, તબલા છે, ઢોલક છે, આજે પણ આપણે જોઈએ છીએ તો આ બધા સાધનો એ એમાં ચામડાનો ઉપયોગ થાય છે. એથી આગળ આપણે જોઈએ છીએ તો લોહારની ધમા, આ ઉપરાંત પગરખા એટલે આપણા બૂટ ચપ્પલ વગેરે, અને પ્રાણીઓને બાંધવા માટે જે દોરીઓ છે એ પણ ચામડામાંથી બનાવવામાં આવતી. યુદ્ધના સમયે લડવા માટે જે જ્યારે આપણા સૈનિકો જતા કે કોઈ પણ, બરોબર છે, તો આધુનિક સાધનો નહોતા ત્યારે તીર, ભાલા, તલવાર વગેરેનો ઉપયોગ કરવામાં આવતો. તો તલવાર અને બીજા હાથમાં ઢાલ, ગોળ રાઉન્ડ વાળો તમે ઘણી જગ્યાએ જોયું છે. તે ઢાલ બનાવવા માટે પણ ચામડાનો ઉપયોગ કરવામાં આવતો. આજે આપણે જોઈએ છીએ, આજે આપણા માર્કેટમાં ખાસ કરીને આપણે લગ્ન પ્રસંગ વગેરે હોય છે તો આપણે ભરત ગૂંથણ વાળી મોજડી લાવીએ છીએ. તો એ પણ ચામડાની હોય છે. ચામડાની ભરત ગૂંથણ વાળી મોજડીઓ, વિવિધ પ્રકારના પગરખા, પાકીટ એટલે આપણે જે ખિસ્સામાં પોકેટ રાખીએ છીએ તે, અને બેલ્ટ જે આપણે પહેરીએ છીએ વિવિધ પ્રકારના, તો એમાં પણ ચામડાનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, આપણો દેશ કૃષિ પ્રધાન છે અને સાથે સાથે આપણે પશુપાલનની પ્રવૃત્તિ કરીએ છીએ. એટલે આપણા ત્યાં પ્રાણીઓનો ખેતીમાં પણ ઉપયોગ કરવામાં આવતો અને મુસાફરીના સાધન તરીકે કે બોજ વહન તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવતો. તો એમાં ખાસ કરીને ઘોડા અને ઊંટ એ ઉછેરવામાં આવતા અને એના ઉપર બેસવા માટે સાર, પલાળ, લગામ વગેરે જેવા સાધનો જે છે એ પણ ચામડામાંથી બનાવવામાં આવતા. અને એ પ્રાણીના વૃક્ષમાં ખાસ કરીને ઘોડા માટે લગામ શબ્દનો તમને ખબર છે, એક ચાબુક જે બરાબર છે આમ હંટર જેવું હોય છે મિત્રો, પતલી દોરી વાળું, તો એ ચાબુક પણ એ ચામડામાંથી બનાવવામાં. તો મિત્રો, આપણા દેશનો જે ચર્મ ઉદ્યોગ જે છે એ પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. આજે પણ આપણા દેશનો ચર્મ ઉદ્યોગ વિકસિત છે. તેથી આપણે વાત કરીએ છીએ હીરા, મોતી કામ અને મીના કારીગરી, ડાયમંડ. મિત્રો, આપણા દેશને 7517 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે. વિશાળ દરિયા કિનારો છે. પૂર્વમાં પશ્ચિમ અને દક્ષિણ અરબ સાગર છે, એક બાજુ બંગાળની ખાડી છે, નીચે હિન્દ મહાસાગર. મિત્રો, કદાચ તમારે જાણવા માટે કહી દઉં તો દરિયાને આપણા ગ્રંથોમાં રત્નાકર, રત્નોની ખાણ કહેવામાં આવે છે. તો દરિયામાંથી આપણને સાચા મોતી મળે છે. સાચા મોતી, બરોબર છે. એક સમય આપણા ગુજરાતમાં કચ્છના આખામાં જામનગર જે છે તો ત્યાં કાલુ નામની ચીપ તૈયાર થતી અને એ ચીપમાંથી આપણને સાચા મોતી મળતા. તો આખા ભારતમાંથી દરિયા કિનારેથી આપણને સાચા મોતી મળતા. જ્યારે બીજી બાજુ આપણે વાત કરીએ છીએ તો પ્રાચીન કાળથી આપણા દેશની અંદર આભૂષણોમાં અને વિવિધ જગ્યાએ હીરા મોતીનો ઉપયોગ થયેલો છે. સમગ્ર વિશ્વની અંદર આભૂષણોની ખૂબ જ મોટી માંગ છે અને એમાં ખાસ કરીને હીરા જડિત આભૂષણોની ખૂબ જ મોટી માંગ છે અને એના ઉત્કૃષ્ટ કારીગરો આપણા દેશમાં છે. આપણા દેશના સુપ્રસિદ્ધ બે હીરાઓ છે. એક છે કોહિનૂર અને બીજો છે ગ્રેટ મુગલ. અને એમ કહેવાય છે કે કોહિનૂર જે છે એ દુનિયાનો સૌથી મોટામાં મોટો હીરો છે, જે હાલમાં ઇંગ્લેન્ડ સરકાર પાસે છે. તેના મ્યુઝિયમમાં એને રાખવામાં આવ્યો છે. મિત્રો, પ્રાચીન કાળથી આપણો દેશ અલંકારોનો શોખીન છે. હવે તમે જુઓ તો આપણા દેશની અંદર સામાન્ય વ્યક્તિ પહેરી શકે તેટલા સસ્તા
અને ધનિકમાં ધનિક એટલે કે શ્રીમંતમાં શ્રીમંત વ્યક્તિ પહેરી શકે તેટલા કિંમતી આભૂષણો, અનેક પ્રકારના આભૂષણો આપણા દેશમાં તૈયાર કરવામાં આવે છે. એટલે સોનાના દાગીના, હીરા મોતીના આભૂષણો વગેરે આજે આપણા દેશમાં બને છે અને એનો ખૂબ જ ઉપયોગ પણ કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં તમે ટીવીમાં ઘણી બધી સિરિયલો, હમણાં જ આપણે લોકડાઉન હતું ત્યારે રામાયણ મહાભારત, જે જૂની રામાયણ મહાભારત સિરિયલ શરૂ થઈ, નવી પણ થઈ. તમે જોયું છે કે રાજા મહારાજાઓ જે હતા અથવા તો જે આખું જે વર્ગ હતો, તો એ રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ, મહાજનો, તો પહેલાના સમયગાળામાં એ લોકો આવા કીર્તિ રત્નોનો અલગ અલગ રીતે ઉપયોગ કરતા, આભૂષણોમાં ઉપયોગ કરતા, પોતાના પોશાકમાં ઉપયોગ કરતા. એમાં ખાસ કરીને હીરા, માણેક, મોતી, નીલમ અને પોખરા, આ પાંચ આપણા કીર્તિ રત્નો ગણવામાં આવે છે. તો આ રત્નોનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે. ખાસ કરીને તમે જુઓ કે સિંહાસનો જે બનતા એમાં આ લગાવવામાં આવતા, જે મુગટ માથે પહેરવામાં આવતો ત્યાં પણ એનો ઉપયોગ થતો, જે ગળામાં માળાઓ પહેરતા. તમે ઘણી વખત એમાં સિરિયલમાં જોયું છે કે જ્યારે કોઈ દાસ દાસીને છે કોઈ ખુશખબરી આપે એટલે તરત જ જે રાજા છે પોતાના ગળામાંથી આમ નીકાળી અને એક માળા, બરોબર છે, મોતીઓની જે માળા હોય એ ગિફ્ટમાં આપતા લોકો, તો માળાનો ઉપયોગ કરવામાં આવતો. અને બાજુબંધ જે છે, બાજુબંધ તો અહીંયા કરવામાં આવે, એક અહીંયા હતું એક અહીંયા હતું, ત્યારે બાજુબંધ કરવામાં આવે. તો એ પણ સોના ચાંદીના હતા ને એમાં પણ આ કિંમતી રત્નોનો ઉપયોગ કરવામાં આવે. તો હા, આપણા દેશમાં પ્રાચીન કાળથી આપણે હીરાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ. આગળ આપણે વાત, તો મિત્રો તેથી આગળ જે છે આપણું મોતીકામ છે. હવે મોતીકામની અંદર જોઈએ તો આપણા ગુજરાતમાં મોતીઓનો વિશેષ ઉપયોગ થાય છે. તમે જુઓ કલાત્મક તોરણ, તમે મોતીના તોરણ જોયા છે, મોતીની માળાઓ છે, કળશ, ઘૂઘરા, પછી તારી, ચાકડા, લગ્ન માટેના નાળિયેર, ઈંઢોણી, પંખા. પંખા એટલે પહેલા જૂના જમાના પહેલા તમને ખબર હશે, હમણાં થોડા સમય પહેલા પેલા હાથેથી ફેરવવાના પંખા હતા. અને બીજું તમે જોયું હશે કે જ્યારે લગ્ન હોય અને જાન આવે એટલે જે સામૈયું કરવામાં આવે, તો સામૈયું કરનાર જે દીકરી હોય એ માથે છે ને એક ભરતભરી ઈંઢોણી મૂકે, એની ઉપર આ કળશ મૂકે અને એની ઉપર ભરત ભરેલું, ભરત આપે મોતીથી ભરેલું નાળિયેર. તો આ બધું જે છે એ મોતીથી ભરેલું છે. તો આપણા દેશમાં અનેક જગ્યાએ આજે પણ મોતીઓનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પહેલા સાચા મોતી હતા, હાલમાં આપણે જોઈએ તો હાલમાં ફાઈબરના છે, પ્લાસ્ટિકના છે, કાચના છે, લાકડાના છે, પથ્થરના છે, આવા જુદા જુદા પ્રકારના મોતીઓનો ઉપયોગ આજે આપણે કરીએ છીએ. એટલું જ નહીં, પણ મેં હમણાં જે તમને વાત કરી કે પહેલા આપણે ખેતીમાં પશુઓનો ઉપયોગ કરતા, એમાં ખાસ કરીને બળદ. તો મિત્રો પહેલા અવર જવર, બરોબર છે, તો બળદનો ખેતી માટે ઉપયોગ કરવામાં આવતો, પણ સાથે સાથે જેમ આજે આપણે એક ગામથી બીજા ગામ જવું હોય તો આપણે જ્યારે વ્હીકલનો ઉપયોગ કરીએ છીએ, ફોર વ્હીલ સાધનોનો ઉપયોગ કરીએ છીએ, એ સમયગાળામાં બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો. અને એમાં ખાસ કરીને કોઈ પ્રસંગ હોય ત્યારે બળદ અને બળદગાડું બંનેને ખૂબ જ સારી રીતે શણગારવામાં આવે. એમાં બળદ માટે જોઈએ તો સુશોભિત મોણી, તો બળદનો જે આગળનો ભાગ છે સરસ મજાનો આ મોતીઓથી આખો એક બનાવવામાં આવતું, એને મોણીઓ કહેવામાં આવે. એના શીંગડા છે, એની ઝૂલ જે છે, આ બધું પણ મોતીકામથી ભરેલું. તો ત્યાં પણ મોતીકામનો ઉપયોગ કરવામાં આવતો. એમાં આપણે આગળ જોઈએ મીના કારીગરી કામ. હવે મીના કારીગરી, જેને આપણા ગુજરાતમાં એમ કહે છે કે મીનો પૂરવાની કલા. હવે મીનો પૂરવો એટલે શું? તો કે સોના ચાંદીના જે આભૂષણો છે એ આભૂષણોમાં લાલ, લીલો, વાદળી, ગુલાબી, જાંબલી વગેરે જેવા ચળકતા રંગો પૂરવાની કળા એટલે મીના કારીગરી. મિત્રો, મીના કારીગરીની અંદર આપણું ભારત વિશ્વ પ્રસિદ્ધ છે અને એમ કહેવાય છે કે સમગ્ર ભારતમાં આ કલાના ઉત્કૃષ્ટ કારીગરો આપણા ભારતમાં જ છે. તો આપણા ત્યાં સોના ચાંદીના જે આભૂષણો છે, આભૂષણોની અંદર જે આપણે ડાયમંડની જે વાત કરી છે, કિંમતી રત્નો જે છે, તો એની સાથે સાથે આ વિવિધ પ્રકારના રંગ પણ પૂરવામાં આવે છે, જેથી કરીને આભૂષણોની
શોભામાં અનેક ગણો વધારો આપણને જોવા મળે છે. એટલે આમ મીના કારીગરીથી સોના ચાંદીના જે આભૂષણો છે, અલંકારો છે, એની શોભામાં અનેક ગણો વધારો થાય છે. આજે મીના કારીગરીની અંદર જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદ આ 5 શહેરો એ મીના કારીગરી માટે જાણીતા છે. હવે એના પછીની કલાની વાત કરીએ છીએ તો જરી કામની કલા છે. જરી તો પ્રાચીન કાળથી આપણા દેશનો જરી ઉદ્યોગ એ સમૃદ્ધ છે અને આપણા દેશને જરી કામ જે છે ખાસ કરીને વસ્ત્રો ઉપર કરવામાં આવે છે અને જરી કામ થી તૈયાર થયેલા વસ્ત્રોની પહેલા પણ વિશ્વમાં ખૂબ જ મોટી માંગ હતી. એટલે જરી એટલે શું? તો કે સોના અને ચાંદીના જે તાર છે એના રૂપમાં એનો પાવડર જે બનાવવામાં આવે છે. જરી લગભગ તમે જોઈ લીધી હશે, પણ હાલમાં જે ઓરિજિનલ જરી જે વાત કરીએ છીએ આપણને બરોબર છે કોઈ કિંમતી હોવાના કારણે માર્કેટમાં ઓછી મળે છે, પણ આખી બીજી કેમિકલમાંથી કે એમાંથી બનેલી જે જરી છે એનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ મિત્રો કરીએ છીએ. પણ અહીંયા જે જરીની વાત કરીએ સાચી જરી છે જે સોના ચાંદીના તારમાંથી બનાવવામાં આવતી અને એનો ઉપયોગ એ વસ્ત્રો ઉપર કરવામાં આવે. ખાસ કરીને પાણીતર છે, સાડી છે, ગરજોડા છે વગેરે જેવા વસ્ત્રો ઉપર કરવામાં આવે. એટલે કિંમતી વસ્ત્રોને શણગારવા માટે એ જરીકામ, ભરત ગૂંથણ, જરીકામ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો. આપણા દેશમાં જે જરીકામનું જે હુનર છે, આપણા દેશમાં જરીકામના કુશળ કારીગરો છે, તો આપણો દેશ પ્રાચીન કાળથી જરીકામના હુનર માટે ખૂબ જ જાણીતો છે. અને આ જે સુરત છે પ્રાચીન કાળથી આજથી નહીં, પ્રાચીન કાળથી આપણું સુરત શહેર છે જરીકામ માટે જાણીતું છે. આજે પણ, પહેલા પણ જાણીતું હતું, આજે પણ જાણીતું છે. એનું કારણ છે કે આજે પણ સુરતમાં જરીકામના કુશળ કારીગરો આપણને જોવા મળે છે. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. પછીનું જે છે એ આવતા વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરીશું. અસ્તુ.